નમસ્કાર મિત્રો, આજે આપણે 2026ના એવા 50 સૌથી મહત્વના કરંટ અફેર્સ જોઈશું જે પરીક્ષામાં પૂછાવાની 100% શક્યતા છે. કરંટ અફેર્સ એટલે કે વર્તમાન પ્રવાહોની તૈયારી હવે થશે એકદમ સરળ. માત્ર થોડી જ મિનિટોમાં આપણે જાણીશું 2026ના 50 એવા પ્રશ્નો જે દરેક ગુજરાતીએ જાણવા જ જોઈએ. ચાલો શરૂ કરીએ આજનો આ ખાસ વિડિયો. વર્ષ 2026માં વાઇબ્રન્ટ ગુજરાત ગ્લોબલ સમિટની કેટલામી આવૃત્તિ યોજાઈ? જવાબ છે 13મી આવૃત્તિ. ભારતની પ્રથમ બુલેટ ટ્રેનનું પ્રથમ સ્ટેશન કયા શહેરમાં કાર્યરત થયું છે? જવાબ છે સુરત. વર્ષ 2026ના એશિયન ગેમ્સનું આયોજન કયા દેશમાં કરવામાં આવશે? જવાબ છે જાપાન, નાગોયા. વર્તમાનમાં ગુજરાતના રાજ્યપાલ કોણ છે? જવાબ છે આચાર્ય દેવવ્રત. તાજેતરમાં ગુજરાતના કયા બંદરને ગ્રીન પોર્ટનો એવોર્ડ મળ્યો છે? જવાબ છે કંડલા, દીનદયાલ પોર્ટ. વર્ષ 2026માં આંતરરાષ્ટ્રીય પતંગોત્સવની મુખ્ય થીમ શું રાખવામાં આવી હતી? જવાબ છે વિકસિત ભારત @2047. ભારતનો પ્રથમ સેમિકન્ડક્ટર પ્લાન્ટ ગુજરાતના કયા શહેરમાં શરૂ થયો છે? જવાબ છે ધોલેરા, SIR. વર્તમાનમાં ભારતના મુખ્ય ચૂંટણી કમિશનર કોણ છે? જવાબ છે રાજીવ કુમાર. ગુજરાતની કઈ યુનિવર્સિટીને તાજેતરમાં બેસ્ટ સ્ટેટ યુનિવર્સિટીનો એવોર્ડ મળ્યો છે? જવાબ છે ગુજરાત યુનિવર્સિટી, અમદાવાદ. તાજેતરમાં સમાચારમાં રહેલું ગિફ્ટ સિટી કયા બે શહેરોની વચ્ચે આવેલું છે? જવાબ છે અમદાવાદ અને ગાંધીનગર. તાજેતરમાં ગુજરાતના કયા શહેરમાં દેશનું પ્રથમ કોપર મેન્યુફેક્ચરિંગ પ્લાન્ટ એટલે કે તાંબાનું કારખાનું શરૂ કરવામાં આવ્યું છે? જવાબ છે મુન્દ્રા, કચ્છ. ભારતના વર્તમાન CDS એટલે કે ચીફ ઓફ ડિફેન્સ સ્ટાફ કોણ છે? જવાબ છે જનરલ અનિલ ચૌહાણ. ગુજરાત સરકાર દ્વારા જાહેર કરવામાં આવેલી નવી સ્પોર્ટ્સ પોલિસીનો મુખ્ય હેતુ શું છે? જવાબ છે ઓલિમ્પિક 2036 માટે ખેલાડીઓ તૈયાર કરવા. તાજેતરમાં ભારતે કયા દેશ સાથે યુવા વ્યવસાયિક યોજના એટલે કે યંગ પ્રોફેશનલ સ્કીમ શરૂ કરી છે? જવાબ છે યુનાઇટેડ કિંગડમ, UK. નીતિ આયોગના વર્તમાન CEO કોણ છે? જવાબ છે BVR સુબ્રમણ્યમ. વર્ષ 2026ના વસ્તી ગણતરીના ડેટા મુજબ ભારતનો સૌથી વધુ સાક્ષરતા દર ધરાવતું રાજ્ય કયું છે? જવાબ છે કેરળ. ગુજરાતમાં કયા સ્થળે વિશ્વનું સૌથી મોટું રિન્યુએબલ એનર્જી પાર્ક બની રહ્યું છે? જવાબ છે ખાવડા, કચ્છ. ઇસરો દ્વારા વર્ષ 2026માં કયું મહત્વનું મિશન લોન્ચ કરવાનું આયોજન છે? જવાબ છે શુક્રયાન 1. ભારતનું કયું શહેર પ્રથમ વોટર મેટ્રો ધરાવતું શહેર બન્યું છે? જવાબ છે કોચી. તાજેતરમાં સ્વચ્છ સર્વેક્ષણ 2026માં ગુજરાતનું કયું શહેર પ્રથમ ક્રમે રહ્યું? જવાબ છે સુરત. ભારતના વર્તમાન એટર્ની જનરલ કોણ છે? જવાબ છે R. વેંકટરામણી. વર્ષ 2026માં G20 સમિટનું આયોજન કયા દેશમાં થશે? જવાબ છે અમેરિકા, USA. ગુજરાતમાં નમો ડ્રોન દીદી યોજનાનો લાભ કોને આપવામાં આવે છે? જવાબ છે સ્વસહાય જૂથની મહિલાઓને ખેતી માટે. ભારતની કઈ કંપની વિશ્વની સૌથી મૂલ્યવાન IT સર્વિસ બ્રાન્ડ બની છે? જવાબ છે TCS. વર્ષ 2026માં આયોજિત ખેલો ઇન્ડિયા યુથ ગેમ્સમાં કયું રાજ્ય મેડલ ટેલીમાં પ્રથમ ક્રમે રહ્યું છે? જવાબ છે મહારાષ્ટ્ર. ભારતનું પ્રથમ AI એટલે કે આર્ટિફિશિયલ ઇન્ટેલિજન્સ શહેર કયું બનવા જઈ રહ્યું છે? જવાબ છે લખનઉ. યુનેસ્કો દ્વારા ગુજરાતના કયા નૃત્યને અમૂર્ત સાંસ્કૃતિક વારસાની યાદીમાં સમાવેલ કરાયું છે? જવાબ છે ગરબા. વર્તમાનમાં ભારતના વિદેશમંત્રી કોણ છે? જવાબ છે ડોક્ટર S. જયશંકર. ગુજરાતનું કયું ગામ ભારતનું પ્રથમ 24/7 સૌર ઉર્જા સંચાલિત ગામ છે? જવાબ છે મોઢેરા. ભારતની નવી સંસદ ભવનનું ઉદ્ઘાટન કોના હસ્તે કરવામાં આવ્યું હતું? જવાબ છે નરેન્દ્ર મોદી. વર્તમાનમાં RBIના ગવર્નર કોણ છે? જવાબ છે શક્તિકાંત દાસ. વિશ્વનું સૌથી મોટું ડેટા સેન્ટર કયા દેશમાં સ્થાપવામાં આવ્યો છે? જવાબ છે ભારત, ગિફ્ટ સિટી. ભારતે કયા વર્ષ સુધીમાં વિકસિત ભારત બનવાનું લક્ષ્ય રાખ્યું છે? જવાબ છે 2047. તાજેતરમાં કયા રાજ્યએ યુનિફોર્મ સિવિલ કોડ એટલે કે UCC લાગુ કર્યું છે? જવાબ છે ઉત્તરાખંડ. વર્ષ 2026માં FIFA વર્લ્ડ કપ કયા 3 દેશોમાં યોજાશે? જવાબ છે અમેરિકા, કેનેડા અને મેક્સિકો. ભારતમાં સૌથી વધુ રામસર સાઇટ્સ ધરાવતું રાજ્ય કયું છે? જવાબ છે તમિલનાડુ. ગુજરાત વિધાનસભાના વર્તમાન અધ્યક્ષ કોણ છે? જવાબ છે શંકરભાઈ ચૌધરી. મિશન ગગનયાન હેઠળ અવકાશમાં જનાર પ્રથમ ભારતીય અવકાશયાત્રીઓ કોણ છે?
જવાબ છે પ્રશાંત નાયર અને અન્ય 3 સાથીઓ. તાજેતરમાં સમાચારમાં રહેલો ચંદ્રયાન-4 મિશનનો મુખ્ય હેતુ શું છે? જવાબ છે ચંદ્ર પરથી નમૂના પાછા લાવવા, સેમ્પલ રિટર્ન. વિશ્વની સૌથી ઊંચી પ્રતિમા સ્ટેચ્યુ ઓફ યુનિટીની ઊંચાઈ કેટલી છે? જવાબ છે 182 મીટર. ભારતનું પ્રથમ ડિજિટલ સાયન્સ પાર્ક કયા રાજ્યમાં સ્થપાયું છે? જવાબ છે કેરળ. ગુજરાતમાં કયા સ્થળે નેશનલ મેરીટાઈમ હેરિટેજ કોમ્પ્લેક્સ બની રહ્યું છે? જવાબ છે લોથલ. વર્તમાનમાં ભારતના રાષ્ટ્રપતિ કોણ છે? જવાબ છે દ્રૌપદી મુર્મુ. તાજેતરમાં ભારતના કયા પાડોશી દેશે ભારતીય રૂપિયો સ્વીકારવાની જાહેરાત કરી છે? જવાબ છે શ્રીલંકા. ગુજરાત સરકારની મુખ્યમંત્રી અમૃતમ MA યોજના હવે કઈ યોજનામાં મર્જ થઈ છે? જવાબ છે PMJAY આયુષ્યમાન ભારત. ભારતનું કયું રાજ્ય 100% ઇલેક્ટ્રિફાઇડ રેલવે નેટવર્ક ધરાવતું પ્રથમ રાજ્ય બન્યું છે? જવાબ છે હરિયાણા. તાજેતરમાં સમાચારમાં રહેલી લખપતિ દીદી યોજનાનો લક્ષ્યાંક કેટલો છે? જવાબ છે 3 કરોડ મહિલાઓને લખપતિ બનાવવી. વિશ્વનો સૌથી લાંબુ રેલવે પ્લેટફોર્મ કયા રાજ્યમાં આવેલો છે? જવાબ છે કર્ણાટક, હુબલી. વર્તમાનમાં ભારતના શિક્ષણ મંત્રી કોણ છે? જવાબ છે ધર્મેન્દ્ર પ્રધાન. વર્ષ 2026માં પદ્મ પુરસ્કારોની જાહેરાત કયા દિવસે કરવામાં આવી? જવાબ છે 26 જાન્યુઆરી, પ્રજાસત્તાક પર્વ. તો મિત્રો, આ હતા 2026ના સૌથી મહત્વના કરંટ અફેર્સ. હવે આજનો તમારા માટેનો એક પ્રશ્ન: ગુજરાતના વર્તમાન મુખ્યમંત્રી કોણ છે? આનો જવાબ તમારે નીચે કમેન્ટ બોક્સમાં આપવાનો છે. જો આ વિડિયો ગમ્યો હોય તો લાઇક કરજો અને તમારા ફ્રેન્ડ્સ સાથે શેર કરવાનું ભૂલતા નહીં. આવા જ કરંટ અફેર્સ અને જીકેના વિડિયોઝ માટે આપણી ચેનલને હમણાં જ સબસ્ક્રાઇબ કરો. ફરી મળીશું એક નવા વિષય સાથે. ત્યાં સુધી વાંચતા રહો અને આગળ વધતા રહો. આભાર.